પાઠ 2 રેસનો ઘોડો વર્ષા અડાલજા સાહિત્ય પ્રકાર નવલિકા મિત્રો, ભણવું કે શિક્ષણ શા માટે મેળવવું? આ પ્રશ્નના ઉત્તરમાં સારું જીવન જીવવા, પૈસા કમાવવા, જ્ઞાન મેળવવા વગેરે કેટલાય ઉત્તરો આવી શકે. પણ શું આ ઉત્તરો સાચા છે? શિક્ષણ પુસ્તકોમાંથી મળે છે, પરંતુ અનુભવ જીવનમાંથી જ મળી શકે છે. આ સૂત્રને આધારે એટલું કહી શકાય કે શિક્ષણ માણસને સારું જીવન જીવવા માટેના માર્ગ બતાવે છે. પાંડુરંગ શાસ્ત્રી શિક્ષણ વિશે કહે છે, શિક્ષણ સંસ્થા નહીં, પણ સંસ્કૃતિ છે. એ રોટલાલક્ષી નહીં, પણ જીવનલક્ષી હોવી જોઈએ. શિક્ષણ જમવાનું આપે એટલું મર્યાદિત ન હોવું જોઈએ, પરંતુ જીવન સમૃદ્ધ બનાવે તેવું હોવું જોઈએ. અને એટલે શિક્ષણને પાંડુરંગજીએ સંસ્કૃતિ કહી છે. સંસ્કૃતિ જીવન કેવી રીતે જીવવું એ શીખવે છે, જ્યારે સંસ્થા રોટલો કઈ રીતે રળવો, પૈસા કઈ રીતે મેળવવા એ શીખવે છે. માત્ર પૈસા રળવા માટે મેળવાતું કે અપાતું શિક્ષણ ક્યારેય લાભદાયી હોતું નથી. આવા રોટલાલક્ષી શિક્ષણના કેવા પરિણામ આવે તે દર્શાવતો એક પાઠ જોઈએ. પાઠના લેખિકા વર્ષા અડાલજા છે. તેમનો જન્મ 10/4/1940 ના રોજ થયો હતો. ગાંઠ છૂટ્યાની વેળા, અણસાર અને રેત પંખી વગેરે તેમની નોંધપાત્ર નવલકથાઓ છે. જ્યારે એ સાંજની ઉંબર વર્ષા અડાલજાની શ્રેષ્ઠ વાર્તાઓ તેમના નોંધપાત્ર વાર્તા સંગ્રહો છે. પ્રસ્તુત પાઠનો સાહિત્ય પ્રકાર નવલિકા છે. વિનુ કાકા વાત વાતમાં હંમેશા કહેતા, નિશાન ઊંચું રાખવું જોઈએ. અંકિત પ્લાસ્ટિકની લાંબી ગન ઉપર ઝુમ્મર તરફ તાકીને પૂછતો, અંકલ, આટલું ઊંચું? ચાલ બદમાશ, ક્યાંય નો. વિનુ કાકા ગન લઈ લેતા. પછી નાનકડા અંકિતને બાજુમાં બેસાડી સમજાવતા, બેટા, સામાન્ય તો બધા ભણે, જીવે, પણ લાંબી લાંબી ડિગ્રી મેળવે, હરીફાઈઓમાં ચંદ્રક લાવે, ટીવી અખબારમાં ઇન્ટરવ્યુ અને ફોટા આવે, બસ તબ ક્યા બાત હૈ. અંકિત થોડું સમજે ન સમજે, પણ મને અને સંજયને સંતોષ થતો. અંકિતને સલાહ શિખામણ આપવાની અમારે જરૂર નહીં રહે. ઘણીવાર બાળકોને મા બાપની વાતો કચકચ લાગતી હોય છે, જ્યારે વિનુ કાકા અંકિત અને એમના પુત્ર સૌરભને જુદી જુદી રમતો રમાડે, ચોકલેટ આપે અને પછી આવી બધી વાતો કરે. બંનેની ઉંમરમાં ઝાઝો ફરક નહોતો. સાંજે માથે બેસીને હોમવર્ક પણ કરાવે, પછી ટીવી પર નેશનલ જિયોગ્રાફિક કે ડિસ્કવરી ચેનલ મૂકે. મંજુ કાકી ઘણીવાર કંટાળી જતા, તમે તો છોકરાને જાણે જેલમાં પૂર્યા છે. રમવા જવા દો ને, એની ઉંમરના છોકરાઓ સાથે જરા ભળવા તો દ્યો. બાળક છે. સામાન્ય છોકરાઓ સાથે રમીને એને શું પ્રાપ્તિ થવાની છે? નિર્ભેળ, નિર્દોષ આનંદની. જો અત્યારે એના ચહેરા પર આનંદ જ છે ને. કપાળ તમારું. એ આનંદ આઈસ્ક્રીમનો છે. 24 કલાક ચોકી કરશો એટલે છોકરો ભણેશ્રી થઈ જવાનો છે. મંજુ, મૂર્તિને કંડારવી પડે છે. દુનિયા તેજ ગતિથી દોડી રહી છે. તીવ્ર હરીફાઈ છે બધા ક્ષેત્રમાં. તો અરે તો લક્ષ્યાંક પર પહોંચવું હોય તો ઘોડો દોડાવવો પડશે મંજુ. હારી ગયેલાનો કોઈ ભાવ પૂછતું નથી. હે ભગવાન, તમારા બેજામાં ક્યાંથી આ ભૂસું ભરાયું છે? ગયે મહિને એસએસસી નું પરિણામ આવ્યું. ઝૂંપડપટ્ટીનો છોકરો પહેલો આવ્યો કે નહીં? તારી સાથે માથાકૂટ નકામી છે. આવતા મહિનાથી સૌરભના કમ્પ્યુટર ક્લાસ શરૂ થશે. મંજુ કાકી વિફર્યા. અત્યારથી 5મા ધોરણથી ક્લાસ? સૌરભ, ના પાડ દે બેટા પપ્પાને. જોઉં છું કેમ તને પરાણે લઈ જાય છે. સૌરભે તરત કહી દીધું, ના મમ્મી, મારે કમ્પ્યુટર શીખવું જ છે. પછી ક્લાસમાં મારો વટ પડી જશે. મંજુ કાકીએ 2 હાથ જોડ્યા. હે માતાજી, બાપ દીકરા બેયને સાથે સદબુદ્ધિ આપજે. નિર્ભેળ એટલે શુદ્ધ, અહીં નિખાલસ. ભણેશ્રી એટલે ભણવામાં હોશિયાર. પરાણે તળપદા શબ્દનો અર્થ ઈચ્છા વગર થાય. ભૂસો ભરાવો રૂઢિપ્રયોગનો અર્થ ખોટો વહેમ ભરાવો. અને 2 હાથ જોડવા રૂઢિપ્રયોગનો અર્થ
વિનંતી કરવી. ખરી સદબુદ્ધિ. મંજુ કાકી માને છે કે બાળકો રમે તો શુદ્ધ અને નિર્દોષ આનંદની પ્રાપ્તિ થાય અને એ આનંદ જીવન શિક્ષણ મેળવવાનું પગથિયું છે. પરંતુ સૌરભના પિતા પોતાના દીકરાને ઘોડો માને છે. માત્ર ઘોડો નહીં, શિક્ષણની રેસમાં દોડાવવાનો ઘોડો. સૌરભનું બાળપણ એમાં ખોવાતું જવાનું છે. શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ એમાં ક્યાંય ખોવાઈ ગયો છે. સૌરભના મમ્મી માતાજી પાસે બાપ દીકરા બેયને સદબુદ્ધિ મળે એવું કહે છે. પણ મારું તો કહેવું છે કે પોતાના બાળકોને શિક્ષણની રેસમાં દોડાવતા દરેક માતા પિતાને ભગવાન સદબુદ્ધિ આપે. એ સાંજે વિનુકાકા ઘરે આવ્યા. આમ તો એક જ મકાનમાં ઉપર નીચે અમે રહીએ અને સૌરભ સાથે અંકિતને ઘણી વારે ભણાવે એટલે એમના આવવાની નવાઈ નહોતી. પણ આજે તો એ ખાસ આવ્યા હતા. એમનો આગ્રહ હતો કે સૌરભની સાથે અમારે અંકિતને કમ્પ્યુટરના ક્લાસમાં દાખલ કરવો. હું અને સંજય ખુશ થયા. વિચાર સરસ હતો. જો કે ફી ઘણી વધારે લાગી, પણ સંતાનના ભવિષ્ય માટે થોડી વધુ મહેનત કરીશું એમ વિચારી અમે પણ અંકિતને કમ્પ્યુટર ક્લાસમાં દાખલ કર્યો. અઠવાડિયામાં 3 દિવસ, સાંજે 2 કલાક અને રવિવારે 4 કલાક. જો કે અંકિત નારાજ હતો, પણ બાળક પોતાનું ભલું બુરું ક્યાંથી સમજી શકે. ઘરની નજીકના બાલ મંદિરમાં હું સાંજે ગરીબ વસ્તીના બાળકોને ભણાવતી હતી. એ કામ માટે પગારનો તો કોઈ સવાલ જ નહોતો. હું ખૂબ ઉમળકાથી એમને ભણાવતી હતી. એ બાળકો પણ મારી સાથે હળી ગયા હતા. તોય ભારે હૃદયે મેં એ કામ છોડી દીધું અને અંકિતની ફી માટે ટ્યુશન કરવા લાગી. હું સંજયને ઘણી વાર કહેતી, આપણે કેટલા નસીબદાર છીએ કે વિનુ કાકા આપણા પડોશી છે. સૌરભ સાથે અંકિતનું ઘડતર થઈ રહ્યું છે. શેનું ઘડતર નીનાબેન? એક દિવસ મંજુ કાકીએ રીતસર મારી પર હલ્લો કર્યો. આ ટાંકણા ટોચીને બિચારા જીવને શી પીડા થાય છે તે તમને નથી દેખાતી? જુઓ મંજુબેન, આપણે મધ્યમ વર્ગના માણસ. તમારી મારી કોઈ ઇન્ડસ્ટ્રી નથી કે દીકરાને સીધો એર કન્ડિશન કેબિનમાં બેસાડી દઈએ. અત્યારથી મહેનત નહીં કરીએ તો એ લોકો આગળ કેમ આવશે? મંજુબેનની આંખ ભીની થઈ ગઈ. તમારી વાત હું નથી સમજતી. હું માં છું, દુશ્મન તો નથી ને? તો પછી? પણ ખરું પૂછો તો હું એકલી પડી ગઈ છું. એ બાપ દીકરાની જાણે અલગ દુનિયા છે અને હું માત્ર ઉંબરે ઊભી છું. મારા દીકરાને રેસના ઘોડાની જેમ દોડાવે છે. વિનુ કાકાને તમારે માટે ખૂબ લાગણી છે. નહીં જાણતી હોઉં, પણ કોણ જાણે મનમાં ઊંડે ઊંડે ખોટું લાગે છે. અરે ના ના મંજુ કાકી, થોડા વખતમાં બધું ઠીકઠાક થઈ જશે. તો તમારા મોંમાં ઘી સાકર લ્યો જાઓ. હલ્લો કરવો એટલે હુમલો કરવો. મિત્રો, વિનુભાઈ પોતાના પુત્રને જરૂર કરતા વધારે ભણાવવાની લાયમાં અને જમાના પ્રમાણે આગળ વધારવા માંગે છે. પણ તેમના પત્ની તેનો વિરોધ કરે છે. પણ તેમનું કંઈ ઉપજતું નથી, કારણ કે સૌરભ તેમની વાત સમજી શકતું નથી અને વિનુભાઈ આ ચેપ અંકિતને પણ લગાડવાના પ્રયત્નો કરે છે. આગળ જોઈએ શું થાય છે. મંજુ કાકી ઉતાવળે ગયા, પણ મારા મનમાં પ્રશ્નાર્થ મૂકી ગયા. મંજુ કાકીનું આવું વિચારવું ઠીક હતું? હું તૈયાર થવા લાગી. અમારા ઘરથી થોડે દૂર નાનો બગીચો છે. સંજયને ઓફિસેથી આવતા મોડું થવાનું હોય ત્યારે હું અને અંકિત સાડીને પાટલી હાથમાં જ રહી ગઈ. કેટલા વખતથી અંકિત મારી સાથે બગીચામાં રમવા આવ્યો જ નથી. હિંચકા ખાવા તો એને ખૂબ ગમે. શનિ રવિમાં દરિયાકાંઠે અચૂક જવાનું જ. અમે 3 સાથે મળી રેતીમાં ઘર બનાવીએ. પછી કુલ્ફીની લિજ્જત. હું અરીસામાં મને જોઈ રહી. આ કોનું પ્રતિબિંબ હતું? કે પછી હું બદલાઈ ગઈ હતી? અચૂક એટલે ચૂક્યા વગર. લિજ્જત એટલે મજા કે સ્વાદ. અને પ્રતિબિંબ એટલે પડછાયો. બારણે ઉપરા છાપરી ઘંટડી વાગી. સાડી જેમ તેમ વીંટાળી દઈ મેં બારણું ખોલ્યું તો અંકિત.
એકદમ નિમાણો એનો ચહેરો. ગભરાઈને મેં એને કપાળે હાથ મૂક્યો તો શરીર ગરમ. મેં એને તેડી લીધો. જલ્દી કપડાં બદલાવી સુવડાવી દીધો. દવા આપી અને માથે હાથ પસવારતી બેસી રહી. અંકિત થોડી વારમાં તો ઘસઘસાટ ઊંઘી ગયો. ઉપરા છાપરી એટલે વારંવાર અથવા લાગલગાટ, અને નિમાણો એટલે બિચારો, પરંતુ અહીં નિસ્તેજ. ફરી ઘંટડી વાગી. બારણું ખુલ્યું તો વિનુ કાકા અને સૌરભ. અંકિત હજી શાળાએથી આવ્યો નથી? કોમ્પ્યુટર ક્લાસમાં જવાનું મોડું થાય છે. આજે ક્લાસમાં નહીં આવે. એને તાવ છે વિનુ કાકા. દવા આપીને? બસ ત્યારે આપમેળે સારું થઈ જશે. ચાલો હું જ ઉઠાડું. તરત મેં કહ્યું, ના કાકા, ક્લાસ ક્યાં જવાના છે? આજે નહીં તો કાલે. પણ તાવમાં અંકિતને નહીં મોકલું. કાલે શાળાએ પણ નહીં. નવાઈ પામી એ મને જોઈ રહ્યા. નીનાબેન, તમે તો અંકિતને માઈક આંગલો કરી મૂકશો. ચાલો ઉઠાડો જોઉં. અત્યારથી પંપાળશો તો ભવિષ્યમાં કરશે શું? એને મોટા થઈને ભવિષ્યમાં જે કરવું હોય તે ત્યારે એ નક્કી કરશે. પણ તાવમાં તો હું એને નહીં જ મોકલું. વિનુ કાકા કદાચ અંદર આવી જાય એ ડરથી બારણામાં જ ઊભા રહી મેં મક્કમતાથી કહ્યું. એ નારાજ થયેલા લાગ્યા, પણ હું તો કશું બોલી નહીં. એ ચાલી ગયા. હું સાંજની રસોઈમાં પરોવાઈ. ત્યાં મેં ટીવીનો અવાજ સાંભળ્યો. નવાઈ પામી હું બહાર આવી. જોયું તો અંકિત ટીવી પરના કોઈ ગીતને રસપૂર્વક જોઈ રહ્યો હતો. માઈક આંગલું એટલે દુબળું અને અશક્ત. મિત્રો, વિનુભાઈને પોતાને જે જોઈએ તેની જાણ છે, પણ બાળકોને શું જોઈએ છે તેની જાણ નથી. પરંતુ સુખની વાત એ છે કે નીના જાણી ગઈ છે કે પોતાના બાળકને શું જોઈએ છે. ટીવી પરના કોઈ ગીતને રસપૂર્વક જોઈ રહેલા અંકિતનો તાવ ગાયબ થઈ ગયો હતો. કોઈ કામમાં તમને રસ પડે ત્યારે તમારું મન અને શરીર બંને તેમાં સાથ આપે છે. પછી એ કામ રસપૂર્વક તમે કરી શકો છો. શિક્ષણ પણ આનંદ આપનારું હોવું જોઈએ. અરે અંકિત બેટા, તારી તબિયત સારી નથી, તું આરામ કરજો, એણે હસીને કહ્યું. હવે મને સારું છે મમ્મી. મેં કપાળે હાથ મૂક્યો તો તાવ ગાયબ. એણે મારો હાથ પકડ્યો. લાડથી કહ્યું, ચાલ ને મમ્મી, ઘણા વખતથી આપણે બગીચામાં ગયા નથી. પણ પછી તને તાવ અને તારું હોમવર્ક. હવે તાવ ઉતરી ગયો છે. અમે બંને બગીચામાં ગયા. એ સાંજે અંકિતે ખૂબ હિંચકા ખાધા. કમ્પ્યુટર ક્લાસમાં પરીક્ષા થઈ. અંકિત માંડ પાસ થયો. સૌરભને સર્ટિફિકેટ ઓફ મેરિટ મળ્યું. એ સાંજે સંજય અંકિત પર પહેલી વાર ગુસ્સે થયો. વિનુ કાકા આવ્યા. ઠપકાના સુરે કહેવા લાગ્યા, આ બધું તમારા લાડનું પરિણામ છે નીનાબહેન. હવે આ વખતે હું જ ધ્યાન રાખીશ. કશું વિચારું એ પહેલા મેં તરત કહ્યું, ના વિનુ કાકા, હવે મારે અંકિતને કોઈ ક્લાસ કરાવવા નથી. અરે પણ એમ તે કંઈ હોય? એક વાર ઓછા માર્ક આવ્યા એમાં. એટલા માટે નહીં, પણ જરા મોટો થાય ત્યારે અમે જ એને પસંદ કરવા દઈશું કે એણે શું કરવું છે. એ રાત્રે સંજય પણ મારી પર નારાજ થઈ ગયો. તું જાણે છે નીના, મારા સંજોગો એવા હતા કે હું જિંદગીમાં બહુ આગળ ન આવી શક્યો. અંકિત માટે હું બધું કરી છૂટવા તૈયાર છું. તમે એને એક ચીજ આપશો, અંકિત પણ ખુશ, હું પણ ખુશ. જરૂર, પણ મોંઘી તો નથી ને? ખૂબ કિંમતી છે, પણ તમારે રોકડા ચૂકવવા નહીં પડે. એટલે? અંકિતને એનું શૈશવ આપો સંજય. શૈશવ એટલે બાળપણ. મિત્રો, સૌરભનું બાળપણ તો તેના પિતાએ છીનવી લીધું છે. શું અંકિતને તેનું બાળપણ માણવાનો મોકો મળશે? શું અંકિતના પિતા તેને તેનું બાળપણ આપશે? સાંજે ઘણીવાર હું અને અંકિત બગીચામાં જતા. ત્યાં એને હિંચકા ખાતો, બીજા બાળકો સાથે રમતો જોતા મને થતું, ના, મારો નિર્ણય સાચો છે. પણ એમ કઈ વિનુ કાકા અંકિતને છોડે એમ નહોતા. વિનુ કાકા સૌરભને ભણાવે ત્યારે અંકિતને લઈ જતા.
પણ મને સ્પષ્ટ દેખાતું કે એ નારાજ થઈ જતો. સંજયના ધ્યાનમાં પણ આ વાત આવી. એક રવિવારની સાંજે અમે દરિયા કિનારે અંકિત સાથે ખૂબ રમ્યા. પાણીમાં ભીંજાયા પછી આઈસ્ક્રીમ ખાતા ખાતા એને પૂછ્યું, બેટા અંકિત, તારે વિનુ કાકા પાસે કેમ નથી ભણવું? એ કહેતા હતા કે તું ભણવામાં ધ્યાન નથી આપતો. સૂર્યાસ્ત થઈ ગયો હતો અને હળવે હળવે અંધકાર ઉતરી રહ્યો હતો. હાથમાંનો ફુગ્ગો એણે છોડી દીધો અને એને દૂર સુધી હવામાં ઉડતો જોઈ રહ્યો. પછી અચાનક એ જોરથી બોલ્યો, મને વિનુ કાકા જરાય નથી ગમતા. અમે બંને આઘાતથી એને જોઈ રહ્યા. આવો ધિક્કાર અંકિતમાં અમે કદી જોયો ન હતો. પછી ધીમે ધીમે મંજુ કાકી પાસેથી મને ખબર પડી. મિત્રો, પ્રાથમિક શાળામાં ભણતા સૌરભની આવી હાલત છે. જ્યારે એ 10મા ધોરણમાં આવશે ત્યારે તેની હાલત કેવી થશે? તમારે મતે વિનુભાઈ યોગ્ય છે? કેમ? નીનાબેન, મારું માનો તો અંકિતને મારે ત્યાં ભણવા મોકલતા જ નહીં. મારા વળને અક્કલ નથી. વારે વારે અંકિતને ઉતારી પાડે. બિચારો ગુમડો જીવ. એમ તો મારા સૌરભને ન છોડે. પણ તમે માનશો, અમે 3 જણાએ ભેગા બેસીને નિરાંતે ખાધું નથી. અને અમે અંકિતને વિનુ કાકાને ત્યાં ભણવા મોકલવાનું બંધ કર્યું. વિનુ કાકા ધુઆપુઆ થયા, લડ્યા, પણ અમે મક્કમ રહ્યા. અંકિત પહેલેથી જ નબળા બાંધાનો છે. આ 1 વર્ષ જવા દો. આવતા વર્ષથી વાત. હજી તો 5મું ધોરણ છે. એવી શી ચિંતા છે? ઉતારી પાડવું રૂઢિપ્રયોગનો અર્થ માનભંગ કરવું અથવા વાત કાપી નાખવી. અને ધુઆપુઆ થવું રૂઢિપ્રયોગનો અર્થ મનમાં ગુસ્સે થવું. એ વર્ષે સૌરભને શાળાના શ્રેષ્ઠ વિદ્યાર્થીનું શિલ્ડ મળ્યું અને અંકિત 7મે નંબરે પાસ થયો. પરિણામ તો અમે પહેલેથી જ જાણતા હતા. એટલે અમે પહેલેથી થોડા દિવસ બહારગામ જવાનો કાર્યક્રમ ગોઠવી રાખેલો. એક નાના હિલ સ્ટેશન પર સંજયે સેનિટોરિયમમાં બુકિંગ કરાવ્યું હતું. અમે 3 જણા ખૂબ ફર્યા, ટ્રેકિંગ કર્યું. એના ઉત્તીર્ણ થવાની ખુશાલીમાં મેં એને રામાયણ મહાભારતની બાળકથાઓના પુસ્તકો ભેટ આપેલા. વાંચવાનો એવો નાદ લાગ્યો કે એણે બધા જ પુસ્તકો 2 વાર વાંચી નાખ્યા. અમે ચિંતામાં હતા કે અંકિત અને સૌરભને જુદા પાડવા શાળા બદલીએ તો સારું. ત્યાં તો બંનેના વર્ગ જુદા થવાથી અમને મોટી હાશ થઈ ગઈ. અંકિત પણ આનંદમાં રહેવા લાગ્યો. જાણે મુઠ્ઠીઓ વાળી સતત દોડવામાંથી એનો છુટકારો થઈ ગયો. હિલ સ્ટેશન એટલે હવા ખાવાનું સ્થળ અને સેનેટોરિયમ એટલે સારા હવા પાણીની જગ્યા. છુટકારો થવો રૂઢિપ્રયોગનો અર્થ મુક્ત થઈ જવું. પછી આખી વાત પરથી અમારું ધ્યાન હટી ગયું. મને દિવસો હતા અને મારી તબિયત સારી રહેતી ન હતી. હું તો શરૂઆતમાં ખૂબ ઉદાસ રહેતી હતી, પણ અંકિત તો ખુશ. મારી ખૂબ કાળજી રાખે. સાંજે સ્કૂલેથી આવી પોતાની મેળે જ દૂધ પી લઈ જલ્દી હોમવર્ક કરી લે. પછી સાંજની રસોઈમાં મને મદદ કરે. વિનુ કાકા એ દ્રશ્ય જોઈ ગયેલા. એથી તો એમની નારાજી ખૂબ વધી ગઈ અને હવે તો એક બિલ્ડિંગમાં રહેવા છતાં એ લિફ્ટમાં મળી જાય એ પૂરતો જ સંબંધ રહ્યો હતો. હા, મંજુ કાકી બપોરે ડોક્યું કરતા. મારા માટે અચૂક ગરમ નાસ્તો લાવતા. સૌરભ સીડીનું એક પગથિયું ચડી રહ્યો હતો. તો એમની આંખમાં વિષાદ ડોકાતો હું જોઈ શકતી. વિષાદ એટલે ખેદ અથવા નિરાશા અને ડોક્યું કરવું રૂઢિપ્રયોગનો અર્થ ઉપરથી જોવું થાય. મને દીકરી જન્મી. અંકિતને ગાંડો ઘેલો થતો જોતા હું અને સંજય હસી પડતા. અંકિતને એની પર ઓળઘોળ થતા જોઈ મનમાં કોઈ અજબ સુખ અનુભવાતું. મંજુ કાકી તો એને રમાડતા રડી જ પડેલા. અંકિતે લાડથી એનું નામ પાડ્યું, ફોરમ. હજુ તો થોડા મહિનાની હતી અને એને કમળો થઈ ગયો. અમારા સૌના જીવ ઊંચા થઈ ગયા.
કમળો મટ્યો ત્યાં આખા શરીરે એને ફોડલીઓ ફૂટી નીકળી. ઓળઘોળ થવું એટલે ન્યોછાવર થવું અને જીવ ઊંચો થઈ જવોનો અર્થ ખૂબ ચિંતા થવી. એ વર્ષે અંકિતનો ક્લાસમાં 31મો નંબર આવ્યો. અમે બે એને વળી શકીએ એમ પણ નહોતા. ભણવાનો એને ખાસ સમય જ ક્યાં મળ્યો હતો. મંજુ કાકી બપોરે વિનુ કાકાથી છાની કેક લઈને આવેલા. બેટા, મારી પરીક્ષામાં તો તું પાસ હો. ફોરમ બીમાર પડી જતી ત્યારે, એને કેજીમાં દાખલ કરી ત્યારે કે પછી સંજયને સ્કૂટરનો ગંભીર અકસ્માત થયો ત્યારે અંકિત હંમેશા મારી સાથે હતો. એસએસસીમાં સૌરભને 92% આવ્યા, અંકિતને 68%. સૌરભે સાયન્સમાં એડમિશન લીધું, અંકિતે કોમર્સમાં. મેં અને સંજય એને સરસ કિંમતી ઘડિયાળ ભેટ આપી. ત્યારે ઘણા સમયે મેં એના ચહેરા પર ફરી ઉદાસી જોઈ. સોરી પપ્પા, તમારા લોકોનું સપનું હું પૂરું ન કરી શક્યો. મેં કહ્યું, તું માત્ર ડિગ્રી મેળવે એ અમારું સપનું નહોતું બેટા. તું એક ઉમદા માણસ બને એવું અમે બંને જરૂર ઈચ્છતા હતા. અને એ સપનું સાચું પડશે એવી મને શ્રદ્ધા છે. મિત્રો, ફાસ્ટ ટ્રેનમાં મુસાફરી કરીએ ત્યારે આજુબાજુમાંથી પસાર થતા ઝાડ, પહાડ વગેરે દેખાતા નથી. હા, ધીમી ગતિની ટ્રેનમાં બેસીએ તો મુસાફરી સાથે પ્રકૃતિના તત્વોને નિહાળવાનો આનંદ પણ માણી શકાય છે. સૌરભને તેના પિતાજીએ એવી એક ફાસ્ટ ટ્રેનમાં બેસાડ્યો છે જેની બારીમાંથી બહારના કોઈ દ્રશ્ય દેખાતા નથી. 11 વર્ષ પછી અંકિત એક બેંકમાં સરસ નોકરી કરે છે. કિડની ફેલ થવાથી સંજયનું મૃત્યુ થયું છે. અંકિતે બેંકમાં એની સાથે કામ કરતી નંદા નામની યુવતી સાથે લગ્ન કર્યા છે. એમને એક નાનકડો મીઠડો દીકરો છે, યશ. ફોરમ બીએસસીમાં અભ્યાસ કરે છે. સંજયના મૃત્યુ પછી અંકિતે અમને મા દીકરીને સાચવી લીધા છે. કોઈ ખોટ પડવા દીધી નથી. ઘણીવાર સાંજે અમે બધા જ બગીચામાં જઈએ છીએ. યશને મોટા હિંચકા ખાવા ખૂબ ગમે છે. સૌરભ અમેરિકામાં ડોક્ટર થયો અને ત્યાંની મોટી હોસ્પિટલમાં એ કામ કરે છે. ત્યાં એનું નામ ઘણું મોટું છે. વિશાળ બંગલો, કાર બધું જ એની પાસે છે. માત્ર માતા પિતા માટે એની પાસે સમય નથી. વિનુ કાકા, મંજુ કાકી શરૂઆતમાં તો પહેલા હોશભેર અમેરિકા જતા, પણ 3 વર્ષ પહેલા છેલ્લી વાર પાછા આવ્યા. પછી હવે અહીં જ છે. ક્યારેક હું એમને પૂછતી, હવે ક્યારે જશો? ત્યારે માથું ધુણાવી ચૂપ રહે છે. એમની આંખને ખૂણે બાજેલું નાનું આંસુ આથમતા સૂરજના કિરણમાં ચમકી ઉઠે છે. અમે ફરવા જઈએ ત્યારે અંકિત અચૂક એમની સાથે લઈ આવે છે. વિનુ કાકા અને મંજુ કાકીની ઉંમર જાણે એકદમ વધી ગઈ લાગે છે. કાકીને ગોઠણનો દુખાવો થયો છે. ફોરમનો હાથ પકડીને ધીમે ધીમે ચાલે છે. બગીચો ખાલી થવા લાગે છે. હલકો અંધકાર ઉતરે છે. અંકિત કાકાનો હાથ પકડી લે છે. ચાલો વિનુ કાકા, ઘરે જઈશું. કાંડે બાંધેલી કિંમતી ઘડિયાળમાં જોયા વગર તેઓ કહે છે. હા બેટા, ચાલ, બહુ મોડું થઈ ગયું. મિત્રો, સાંજ પછીનો થોડો અંધકાર થયો હોવા છતાં વિનુ કાકા કહે છે, બહુ મોડું થઈ ગયું. મિત્રો, વિનુ કાકાની દ્રષ્ટિએ વાક્યનો શું અર્થ થાય? 2-3 વાક્યમાં ઉત્તર લખો. પ્રશ્ન 1. વિનુ કાકા સૌરભ અને અંકિત પાસે શી પ્રવૃત્તિઓ કરાવતા? ઉત્તર: વિનુ કાકા સૌરભ અને અંકિતને જુદી જુદી રમતો રમાડતા તેમજ ચોકલેટ આપતા હતા. સાંજે પોતે એમની સામે બેસીને હોમવર્ક કરાવતા હતા. પછી ટીવી પર નેશનલ જિયોગ્રાફિક કે ડિસ્કવરી ચેનલ તેમને બતાવતા હતા. પ્રશ્ન 2. બાળકોના વિકાસ અંગે વિનુ કાકા શું માનતા હતા? ઉત્તર: બાળકોના વિકાસ અંગે વિનુ કાકા માનતા હતા
કે મૂર્તિને ટાંકણાથી જેમ ઘડવી પડે એમ બાળકો નાના હોય ત્યારે એમને ઘડવા પડે. દુનિયા તેજ ગતિથી દોડી રહી છે. દરેક ક્ષેત્રમાં તીવ્ર હરીફાઈ ચાલે છે. બાળકે હંમેશા પોતાના નિશાન કે લક્ષ્યાંક સુધી પહોંચવું હોય તો ઊંચું નિશાન રાખવું જોઈએ. પ્રશ્ન 3. મંજુ કાકીએ અંકિતની મા પાસે શી હૈયાવરાળ કાઢી? ઉત્તર: વિનુભાઈના વધુ પડતા દબાણને કારણે તેમનો દીકરો સૌરભ પોતાની ઉંમરના છોકરાઓ સાથે રમીને નિર્દોષ આનંદ માણી શકતો નહોતો. છોકરાને જાણે જેલમાં પૂરી દીધો હોય તેવું મંજુ કાકીને લાગે છે. આથી મંજુ કાકીએ નીના બહેન આગળ પોતાની હૈયાવરાળ કાઢતા કહ્યું કે ઘરમાં પોતે બાપ દીકરાથી વિખૂટા પડીને જાણે ઉંમરે ઊભા છે. બાપ એમના દીકરાને રેસના ઘોડાની જેમ દોડાવે છે. પ્રશ્ન 4. નીનાબેન સાંજના સમયે શી પ્રવૃત્તિ કરતા હતા? ઉત્તર: નીનાબહેન સાંજના સમયે પોતાના ઘરની નજીકના બાલમંદિરમાં જતા. ત્યાં ગરીબ વસ્તીના બાળકોને ઉમળકાથી ભણાવતા હતા. એ કામ તેઓ સેવાભાવથી કરતા હતા. પ્રશ્ન 5. નીનાબહેને બાલમંદિરમાં ભણાવવાનું કામ કેમ છોડી દીધું? ઉત્તર: દીકરા અંકિતને કમ્પ્યુટર ક્લાસમાં દાખલ કર્યો હતો. તેની ફી સામાન્ય વર્ગને પોષાય એમ નહોતી. આથી તેમણે ભારે હૈયે બાલમંદિરમાં ભણાવવાનું કામ છોડી અંકિતની ફી માટે ટ્યુશન શરૂ કર્યા. પ્રશ્ન 6. હવે અમેરિકા ક્યારે જશો? પ્રશ્નના ઉત્તરમાં વિનુ કાકાની પ્રતિક્રિયા તમારા શબ્દોમાં વર્ણવો. ઉત્તર: હવે અમેરિકા ક્યારે જશો? પ્રશ્નના ઉત્તરમાં વિનુ કાકા માથું ધૂણાવી ચૂપ રહે છે. એમની આંખને ખૂણે બાજેલું નાનું આંસુ આથમતા સૂરજના કિરણમાં ચમકી ઉઠે છે. પ્રશ્ન 7. બેટા ચાલ, બહુ મોડું થઈ ગયું. વિનુ કાકાના આ વાક્યનો ગૂઢાર્થ સમજાવો. ઉત્તર: બેટા ચાલ, બહુ મોડું થઈ ગયું. વિનુ કાકાના આ વાક્યનો ગૂઢાર્થ એ છે કે સૌરભ ભણી ગણીને અમેરિકામાં ડોક્ટર થયો. તેની પાસે વિશાળ બંગલો, કાર જેવી ભૌતિક સમૃદ્ધિ છે, પણ તેની પાસે માતા પિતા માટે સમય ફાળવવા જેટલી આંતરિક સમૃદ્ધિ નથી. વૃદ્ધ વિનુ કાકાને સમજાયું કે સૌરભને ઉમદા માણસ બનાવવામાં અને સંસ્કાર આપવામાં મોડું થઈ ગયું. પરિણામે દીકરો હોવા છતાં તે તેમની ઘડપણની લાકડી બની શક્યો નહીં. 7-8 વાક્યમાં ઉત્તર લખો. પ્રશ્ન 1. રેસનો ઘોડો વાર્તાના આધારે બાળકના ઘડતરમાં અડચણરૂપ બનતા પરિબળોની ચર્ચા કરો. ઉત્તર: રેસનો ઘોડો વાર્તામાં બાળકના ઘડતરમાં અડચણરૂપ બનતા કેટલાક પરિબળો આપણું ધ્યાન ખેંચે છે. વાર્તામાં વિનુ કાકા માને છે કે બાળકરૂપી મૂર્તિને બાળપણથી જ કંડારવી પડે છે. બાળપણથી જ નિશાન ઊંચું રાખવું જોઈએ. એમની વાત સાથે સંમત થવાય, પણ તેમ કરવા જતાં બાળકોને ઘોડા દોડની રેસની જેમ સ્પર્ધા માટે દોડતા કરવા, હરીફાઈમાં ચંદ્રક લાવે તે માટે તેના પર દબાણ કરવું, બાળક માંદું પડે તો તેને દવા આપીને પણ તે કમ્પ્યુટર ક્લાસમાં જાય તેવો આગ્રહ રાખવો, શિક્ષણમાં કયા વિષયમાં ડિગ્રી મેળવવી તે વડીલ જ નક્કી કરે જેવા અનેક પરિબળો બાળકના ઘડતરમાં અડચણરૂપ બને છે. બાળકને પોતાની પસંદ નાપસંદ વ્યક્ત કરવાની આઝાદી જ રહેતી નથી. મુક્તપણે બગીચામાં ફરવા જવું, ત્યાં હિંચકા ખાવા, અન્ય બાળ મિત્રો સાથે રમવું, થોડા તોફાન મસ્તી કરવા જેવી બાલ સહજ પ્રવૃત્તિથી બાળકને વંચિત રાખવામાં આવે છે. આથી બાળકનો કુદરતી વિકાસ થતો નથી.
પ્રશ્ન 2. આખરે તો શિક્ષણનું ધ્યેય બાળક ઉમદા માણસ બને તે છે. આ વિધાન વિગતે સમજાવો. ઉત્તર. આખરે તો શિક્ષણનું ધ્યેય બાળક ઉમદા માણસ બને તે છે. આ વિધાન અંકિતની માં નીનાબહેનનું છે. નીનાબહેન પોતાના બાળક અંકિત પર ભણતરનો વધુ પડતો ભાર મૂકવામાં માનતા નથી. બાળક માંદું પડે તો પણ દવા ખાઈને પણ કમ્પ્યુટર ક્લાસ ભરવા જાય તે એમને પસંદ નથી. તેઓ માને છે કે બાળકનું બાળપણ છીનવી લેવું ન જોઈએ. તેને ભણતરની સાથે મુક્તપણે હરવા ફરવાની, બગીચામાં જઈને હિંચકા ખાવા જેવી અનેક બાળ સહજ રમતો રમવાની છૂટ આપવી જોઈએ. બાળકને રામાયણ, મહાભારતની બાળકથાઓ તેમજ અન્ય બાળકથાઓ વાંચવા આપવી જોઈએ. એના વાંચનથી એમનામાં કૌટુંબિક ભાવના, દેશપ્રેમ જેવા અનેક સંસ્કારોનું સિંચન થાય છે. નીનાબહેન માને છે કે ભણતર જરૂરી છે, પણ તેને માટે બાળકને સતત ટોકતા રહેવું, તેને ઉતારી પાડવા એ યોગ્ય નથી. ભવિષ્યમાં તેને કયા વિષયમાં આગળ વધવું છે તે એને પસંદ કરવા દેવું જોઈએ. શિક્ષણ કારકિર્દી માટે જરૂરી છે, પણ એથી એ વિશેષ શિક્ષણનું ધ્યેય બાળક સંસ્કારી બને અને એક ઉમદા માણસ બને એ હોવું જોઈએ. નીનાબહેનનું પણ આ જ સપનું હતું અને તેના દીકરા અંકિતે એ પુરવાર કર્યું.